નમસ્કાર. ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું પાટણ સંસદીય લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર લીલાધરભાઈ વાઘેલા સાથે. લીલાધરભાઈ, સંદેશ ન્યૂઝના ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. જી. સૌથી પહેલાં હું આપને પ્રશ્ન પૂછીશ, આપ એક વખતે કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં છો. પક્ષ પલટો આપે કર્યો છે, શું કહેશો? ના, મારે કોઈ પક્ષ પલટાનો સવાલ નહોતો. વૈચારિક રીતે જ્યાં સુધી હું કામ કરતો હતો ત્યાં સુધી મારા વિચારનો અનુરૂપ હતો, ત્યાં સુધી બરાબર. પણ મારા વિચારથી વિપરીત મારી પાસે કોઈ કામગીરી કરાવવાની વાત કરે તો એવી રીતે હું ચલાવવા તૈયાર નહોતો અને એટલા માટે મેં પક્ષ છોડ્યો હતો. એ પાર્ટી કોઈ ખરાબ હોતી નથી, પણ શાસકો જે હોય છે એ શાસકોની કામગીરીના કારણે છેવટે પાર્ટી ખરાબ થતી હોય છે અને એને કારણે મારે છોડવું પડે. બાકી પાર્ટીઓને કોઈ ખરાબ હું માનતો નથી. કયા શાસકો ખરાબ હતા? તમે જે કહેવા માગો છો કે શાસકો ખરાબ હોય છે, કયા શાસકો ખરાબ? હવે એના માટે નામ લેવું મને લાગે છે યોગ્ય નહીં ગણાય, સારું નથી લાગતું. કારણ કે કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ શાસકો એ વખતના કામ કરતા હોય, હવે એની ટીકા કરીએ એ સારી લાગતી નથી. તમે માનો છો ખરા કે રાજકારણની અંદર એક રાજકારણીઓ માટે વય નિવૃત્તિ હોવી જોઈએ? નહીં હોય તો વધારે સારું અને જરૂરી પણ છે. કેટલા વર્ષની હોવી જોઈએ? ઉંમરની બાબતમાં તો એવું છે ને, જ્યાં સુધી કામ કરી શકે, ઘોડો દોડી શકે ત્યાં સુધી દોડાવવો જોઈએ. ઘોડો દોડી ન શકે તો પછી એને છોડવો જોઈએ. યુવાન ઘોડા અને વૃદ્ધ ઘોડા વચ્ચે અંતર હોય છે ખરું? કશું અંતર હોતું નથી. રાજકારણમાં ઘોડો જ છે. પણ ઘોડો કોનો વિનમાં હોતો હોય છે, યુવાન અને રાજકારણમાં? ઘોડો બીમાર હોય તો ને, બીમાર તો કોણ થાય? જ્યારે એને કામ કરવાની દાનત ન હોય તો બીમાર થાય. તમે એવું માનો છો ખરા કે દેશમાં જે મોદીની લહેર છે તો એ વાસ્તવિકતા છે ખરી? બિલકુલ સાચી વાત છે. સમગ્ર દેશની અંદર આજે મોદીના માટેની વાત છે જ. તો મોદીની લહેર હોવાની વાત કરો છો તો દક્ષિણમાં શા માટે તમારો જનાધાર નથી? ભાજપ ક્યાંય દેખાતું જ નથી. નહીં. ગુજરાતમાં અને દેશમાં આજે મોદીના માટે તો પડાપડી છે. કોઈ પણ વિસ્તારમાં, બનાસકાંઠા હોય કે ઉત્તર પ્રદેશ હોય, તમામ જગ્યાએ મોદીના માટે લોકો દોડે છે. એટલું નહીં, મોદીને જોવા અને સાંભળવા માટે દોડે છે. એ પરિસ્થિતિ છે. કોઈ પણ રેલી આજે 8 લાખથી 10 લાખથી ઓછી રેલી નથી થઈ અને એ જ બતાવી આપે છે કે મોદીના માટે લોકોના દિલમાં ખૂબ માન છે. મોદીના માટેની અપેક્ષા છે કે આગામી દિવસોમાં મોદી સિવાય ઇન્ડિયામાં ચાલશે નહીં. પરિસ્થિતિ એવી છે. તમારા વિપક્ષના સાથીદારો એવું કહે છે કે ભાઈ આ જે ભીડ એકઠી કરવામાં આવે છે એ ભાડુતી ભીડ છે અને મેનેજ કરેલી છે, શું કહેશો? જેને ટીકા કરવી હોય ને એને તો નાચો ના હોય તો આંગણું આંકો. એમનું ગજું ના હોય અને એ ન કરી શકતા હોય એટલે બીજાના માટે પણ એવી વાત કરે છે. સ્વયંભૂ લોકો આવે છે અને એટલા લોકો આવે છે કે એક વખતે આંધ્રમાં તો તમારે જેટલી અપેક્ષા હતી એના કરતાં એટલા વધારે આવે કે તમારે દરવાજા બંધ કરવો પડે એવી પરિસ્થિતિ થઈ. ત્યાં ક્યાં લોકોને ભેગી કરવાનો સવાલ હતો? એટલે એ વાત તો તદ્દન સત્યથી વેગળી છે. ભાજપની લહેર છે, મોદીની લહેર છે, તો ગઈ વખતની ચૂંટણીની અંદર ભાજપ પાટણ સંસદીય ક્ષેત્રની અંદર 18,504 મતે હાર્યું હતું. શા માટે? એમાં તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારને લગતી પણ બાબત હોઈ શકે. પાર્ટીના કારણે જ માત્ર હારે છે એવું નથી હોતું. ઉમેદવારની ખામી કોઈ હોય એના કારણે પણ થાય, કોઈ લોકલ પ્રોબ્લેમ ઊભો થયેલો હોય એને કારણે પણ હોય. એટલે અનેકવિધ એવા કારણો બને કે જેના કારણે ક્યાંક ઓછું વધતું થઈ શકે અને હારી જાય. અને એ જ પાટણ બનાસકાંઠાની સીટમાં એ વખતે હાર્યા હતા. પણ હમણાં જ્યારે બાય ઇલેક્શન થયું તો 72,000ની લીડથી અમે જીતીને પણ આવ્યા છીએ. પાટણની વાત કરીએ તો પાટણની અંદર જે સંસદ સભ્ય હતા એમણે વિકાસના કામ કર્યા છે ખરા, એવું માનો છો? મેં આવ્યા પછી હું પ્રભારી મંત્રી તરીકે અહીં કામ કરું છું. પ્રભારી મંત્રી તરીકે કામ કરતાં મેં જોયું અને લોકોને પૂછ્યું ત્યારે આજે બિલકુલ નહીવત, જેને વિકાસના કામોની દૃષ્ટિએ જોયું તો કશું ન કર્યું હોય એવું આપણને લાગ્યા કરે અને એ તો પ્રજાનો દ્રોહ છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે આવીએ છીએ ત્યારે પ્રજાના કામોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, પણ પ્રજાનો પ્રતિનિધિ ન કરે તે પ્રજા સાથે દ્રોહ છે અને મારી દૃષ્ટિએ એ સારું નથી. તમે પ્રધાન રહી ચૂક્યા છો ગુજરાતમાં, ત્યાં પ્રધાન પણ છો. ગુજરાતના સરકારે એટલે ગુજરાત સરકારે પણ અહીંયા કોઈ વિકાસના કામ કર્યા નથી એવું લોકોની લાગણી છે, શું કહેશો? નહીં સાહેબ, પાટણની અંદર તો વિકાસના કામો એટલા બધા થયા છે કે એક દિવસે આ જ વિસ્તારમાં, આ જ પાટણની અંદર હું સ્ટડી કરતો હતો અને એ વખતનું પાટણ અને આજના પાટણમાં જોઈએ છે તો રાત દિવસનો ફેર. એટલો વિકાસ થયો છે અને પાટણ આજે એ વિકાસને માર્ગે છે. વિકાસ થયો છે, વિકાસ ચાલુ છે અને આગામી દિવસ એનાથી પણ સારો.
કયો પ્રકારનો વિકાસ તમે ગુજરાત સરકારે અહીંયા કરી શક્યું છે? ગુજરાતની અંદર અહીં તો તમારા શિક્ષણની ક્ષેત્રે લઈએ, આરોગ્યની ક્ષેત્રે લઈએ, રોડની દ્રષ્ટિએ લઈએ, પાણીની દ્રષ્ટિએ લઈએ, તમામ ક્ષેત્રે સારામાં સારો ઉડીને આંખે વળગે એવો વિકાસ થયો છે. અરવિંદ કેજરીવાલ તો એવું કહે છે કે અહીંયા તો ક્યાંય વિકાસ જ નથી, ગુજરાતમાં પણ વિકાસ નથી, શું કહેશો? જેના ચશ્મા પહેર્યા હોય ને, પીળા ચશ્મા પહેર્યા તેને પીળું જ દેખાય. જેણે જીવનમાં કશું કરેલું નથી અને કશું દેખાય નહીં. તો મોદીને જે 16 પ્રશ્નો પૂછ્યા છે આપના અરવિંદ કેજરીવાલે, એનો જવાબ તો ભાજપ પણ નથી આપી શક્યું, નથી નરેન્દ્રભાઈ પણ આપી. કેજરીવાલ એવા કોણ છે કે જે અમારા મોદીને પ્રશ્નો પૂછે? સામાન્ય જનતા વતી ન પૂછી શકે? સામાન્ય જનતાને પૂછવા છે. સામાન્ય જનતા ક્યાં નથી પૂછી કે કેજરીવાલ પૂછે ને એનો જવાબ આપવાનો આવે? સામાન્ય જનતા એ નરેન્દ્રભાઈને પ્રશ્ન પૂછી શકે છે? સામાન્ય જનતાને તો નરેન્દ્રભાઈ જાહેર મંચ ઉપરથી એના પ્રશ્નોના જવાબો આપે છે, બોલે છે અને એમની અપેક્ષાઓ છે એ પ્રમાણે વાતો પણ કરે છે. એટલે એમાં કોઈ એવો સવાલ નથી. પણ કેજરીવાલાને તો નાચવું ના હોય એટલે આંગણું આંકું ક્યાંક એને તો શોધો છે મૂળ, એટલા માટે જ. અને એની સાથે અમે સંમત નથી. તમને પાટણની જનતા શા માટે મત આપે? 2-4 કારણો આપશો. મેં પાટણના પ્રભારી તરીકે અહીં કામ કર્યું છે. મારો છેલ્લા 6-7 વર્ષથી હું મિનિસ્ટર છું અને મિનિસ્ટરથી કામ કરી છે. એ કામગીરીથી પણ પાટણ મારાથી પ્રભાવિત છે. અને એ જોતાં લોકોને એમ લાગે છે કે આ ઉમેદવાર છે એ અમારા વિકાસના કામો કરશે અને એ વિકાસના કામો કરશે તો અમારો વિકાસ થશે. અને એટલા માટે એ લોકો આજે સામે ચાલીને ખૂબ પ્રેમથી આજે મને આવકારે છે અને મને આવકારવા માટે ખૂબ કામ કરે છે. અને કાલે તો હું ગયો એક જગ્યાએ તો મને નોટ સાથે વોટ આપવાનો નિર્ણય કર્યો અને જેટલી કોમના લોકો હતા એટલી કોમના લોકોએ એક માણસે નોટના હાર સાથે આવીને મારું સ્વાગત કરવાનો નિર્ધાર કર્યો. અને ગામની અંદર એક નિર્ધાર કર્યો કે આપણા ગામની અંદર એક પણ વોટ બીજા પક્ષને નહીં જાય. છતાં પણ હજુ પણ પાટણનો જે વિસ્તાર છે એ પાટણના વિસ્તારમાં સંપૂર્ણ જગ્યાએ સિંચાઈની સુવિધા નથી. આજે જ ખેડૂતો ઘણી જગ્યાએ કહ્યું છે કે ભાઈ અહીંયા જે છે એ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ એની પ્રક્રિયા આજે પણ ચાલુ છે. વિકાસની કામગીરી છે એ કોઈ બંધ નથી થઈ ગઈ. વિકાસની કામગીરી સતત ચાલ્યા કરતી હોય છે અને સતત કામગીરીમાં આજે જે થયા છે એ સિવાયના જે બાકી છે એ થયા જ કરવાના છે અને કર્યા કરીએ. તમે કહો છો કે ભાઈ વિકાસના કામ થયા છે, નરેન્દ્રભાઈ જે અહીંયાથી જતા રહેશે તો વિકાસના કામ ચાલુ રહેશે કે અટકશે? ચાલુ જ રહેવાના છે, એમાં કોઈ સવાલ નથી. નરેન્દ્રભાઈ આજે પણ જે કરે છે ગુજરાતને માટે કરે છે, દેશને માટે કરે છે, પ્રજાની અપેક્ષાઓને સંતોષવા માટે કરે છે અને કામ ચાલુ રહેવાના. પાટણના વિકાસ બાબતમાં તમે શું કહેશો? પાટણના વિકાસને માટે મારી દ્રષ્ટિએ જે પાટણના વિકાસને માટે અધૂરી છે એવા મત વિસ્તારના લોકોને મળીને, એના વોર્ડ વાઇઝ લોકોને મળીને, એમની ચોઈસને જાણીને, એમની અપેક્ષાઓને જાણીને અને પાર્ટીના મતમાં બેસે તેવા કામો, પાર્ટી નિર્ધારિત કરાવેલા કામો, સરકારના માળખામાં બેસે એવા કામો, જે હશે તે કામો કરવા માટેની મારી તૈયારી છે અને એ કામો દ્વારા એમની અપેક્ષાઓને સંતોષવાનું કામગીરી કરીશ. ખાસ કરીને તમારે અત્યાર સુધીમાં લોકસંપર્ક તમે શરૂ કરી દીધો છે તો કયા પ્રકારના કામો નથી થયા એવું તમે કબૂલશો? મને લાગે છે કે હજુ કેટલી જગ્યાએ રસ્તાઓની બાબતમાં મોટાભાગના રસ્તાઓ થયા હોય પણ કેટલીક નાની સુધી બધી ગલીઓ સુધીના રસ્તાઓ ન થયા. એ રસ્તાઓની લોકોની અપેક્ષાઓ આજે પણ હોય તો એ રસ્તાઓ આપણે પૂરા કરવા જોઈએ. રસ્તા કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, નથી થઈ શક્યા એવું તમે જ કહો છો, શું કહેશો? નથી થઈ શક્યા એટલે સકારણ નથી થયા. માનો કે આજે તમે રસ્તો કરો, કાલે ભૂગર્ભ ગટર લાઈન આવે ને પછી એ રસ્તો તોડીને ભૂગર્ભ ગટર લાઈન નાખવી પડે અને પાછો રસ્તો બનાવવો પડે તો ડબલ ખર્ચ થાય. એ ડબલ ખર્ચ રોકવા માટે થઈને આપણે એ રસ્તાને બંધ રાખીએ છીએ કે ભાઈ થોડી વાર પછી જ્યાં સુધી લાઈન ના થાય ત્યાં સુધી આપણે રસ્તો ન બનાવીએ સારું. રાજકીય રીતે તમારું પ્રમોશન થયું છે એવું કહી શકાય, કારણ કે તમે પહેલાં ધારાસભ્ય, પછી પ્રધાન અને હવે સંસદ સભ્ય બનવા જઈ રહ્યા છો. રાજકીય રીતે તમારું પ્રમોશન કહી શકાય? સાહેબ એમાં તો એવું છે કે મારા કરતાં એ લોકોની પક્ષની જે અપેક્ષાઓ હોય, પક્ષને એમ લાગે કે લીલાધર વાઘેલાનો ઉપયોગ આપણે મંત્રી તરીકે કરો છો તેમને મારા મંત્રી તરીકે કરો, પણ કાલે પક્ષને એમ લાગે કે એને પક્ષમાંથી હવે એને સંસદ સભ્યમાં મોકલવો છે તો પક્ષ સંસદ સભ્ય મોકલે તો પક્ષની ઈચ્છા પ્રમાણે મારી ફરજ છે પક્ષના સૈનિક તરીકે એ વાત જવાબદારી સ્વીકારી છે. પક્ષના સૈનિક તરીકેની જવાબદારી સ્વીકારી છે, પરંતુ તમારું સ્વાસ્થ્ય તમને છેક સુધી મદદરૂપ થશે, કારણ કે તમે બાયપાસમાં કરાઈ છે અને તમારી વય મર્યાદા પણ જોતા એવું લાગે છે ખરું મારી જવાબદારી તમે નિભાવી શકશો? મારી વય મર્યાદા મને ક્યાંય નડતી નથી. આજે પણ આ ઉંમરે પણ 500 કિલોમીટર પર ડે ફરું છું.
ખૂબ લોકોની વચ્ચે દોડું છું ને કામ કરું છું, અને છતાંય હું મસ્તીથી એટલો સ્વસ્થ રહીને કામ કરું છું. કોંગ્રેસની આંતરિક ખેંચતાણ તમને કેટલી મદદરૂપ થશે? કોંગ્રેસની ખેંચતાણ કરતાં હવે કોંગ્રેસ રહે એવું લાગતું જ નથી, અને લોકો આજે એ વાતને ભૂલીને ભાજપ તરફ વળ્યા છે અને ભાજપની અંદર જોઈન થવા માટે પણ દોડાદોડ કરે છે. એટલે એક દિવસ એવો આવશે કે કોંગ્રેસ મુક્ત ગુજરાત બની જાય એવી પરિસ્થિતિ થાય તો નવાઈ નહીં. લીલાધરભાઈ, તમે પાટણના પ્રભારી મંત્રી છો અને પાટણમાં હજુ પણ ઉદ્યોગો નથી વિકસ્યા, શું કહેશો? અમે જોઈએ છે કે પાટણની અંદર ઉદ્યોગોને માટેની જે ભૂમિકા જોઈએ એ ભૂમિકા આજની તારીખે ન હોય તો પણ એ ભૂમિકાના માટે અમે તપાસ કરીશું. એને સંશોધન કરીને જો એ લાગતું હોય તો ખેત આધારિત નાના ઉદ્યોગોથી શરૂ કરીને ભવિષ્યની અંદર સારા ઉદ્યોગો થાય એ દિશામાં અમે કામગીરી કરીશું. આજે પાટણમાં રોજગારીની મુખ્ય સમસ્યા છે, શું કહેશો? હું માનું છું કે એ વાત બરાબર નથી. રોજગારીને માટે તો આજે નર્મદાનું પાણી આવ્યા પછી એટલી પાણીની પેલીના કારણે ખેતીમાં આજે તમને મજૂર મળે નહીં, એટલી બધી કામગીરી રહે છે કે જેને કારણે લોકો એની અંદર ગળાડૂબ કામ કરે છે. એને કારણે એમના આર્થિક વ્યવસાય ઉપર પણ એટલી સુંદર અસર થઈ છે, લોકો પ્રફુલ્લિત થઈને કામ કરે છે. પણ આ તો જે ખેત મજૂર અથવા તો અભણ છે એની વાત થઈ, પણ શિક્ષિત બેરોજગારી પણ એટલું જ મોટી સમસ્યા છે. શિક્ષિત બેરોજગારીને માટે પણ હું કહું, હું એક વખતે શ્રમ અને રોજગારમાં અમારા મુખ્યમંત્રીશ્રીએ જોયું કે જુવાન દીકરા દીકરીઓના હાથમાં ધંધો આવે એ જરૂરી છે, અને એટલા માટે જે વિસ્તારોની અંદર આઈટીઆઈ નહોતી તો એક વર્ષની અંદર જે ખાલી જગ્યાઓ હતી એમાં 35 આઈટીઆઈ શરૂ કરી અને તરત જ લોકોને એ ધંધામાં વાળવા માટેનો પ્રયાસ કર્યો. પાટણના તમારી પહેલાંના જે સંસદ સભ્ય હતા કોંગ્રેસના, તેમની નિષ્ક્રિયતાને તમે ચૂંટણીનો મુદ્દો બનાવશો કે અન્ય મુદ્દો બનાવશો? નહીં, મારે તો મુદ્દો મારી ચોઈસ પ્રમાણે, લોકોની અપેક્ષા પ્રમાણે, આ તાલુકાના આ જિલ્લાના પરિસ્થિતિના પ્રમાણે હું મારી રીતે કાર્યક્રમ બનાવીશ. જી, અને પાટણની જનતાને તમે શું વચન આપો છો? પાર્ટીની જનતાને હું કદીએ કોઈ વચનો આપતો નથી. એમની અપેક્ષાઓ જાણવાનો મારી ફરજ છે. એ કે ન કે, પણ હું જોઉં અને એમની કઈ જરૂરતાની જરૂર છે એ હું કરું તો મેં કામ કર્યું ગણાય. એ કે ને હું કરું એ મારે પ્રજાના પ્રતિનિધિ તરીકે મને નહીં. કેટલી અપેક્ષા એમની સામે આવી છે? પ્રજાની અપેક્ષા કેટલી સામે આવી છે તમારી સામે? આજની તારીખે તો હું જ્યારે જ્યાં ગયો છું તો સામાન્ય રોજબરોજના જીવનમાં આવતી કોઈ મુશ્કેલી પડી હોય તો એની રજૂઆતો મારી સામે આવે છે. દાખલા તરીકે વીજળીનો કોઈ પ્રશ્ન નાનો મોટો આવે એ આવે છે, પીવાના પાણીની ક્યાંક ગરબડ થઈ હોય તો એ આવે. અને આ પ્રશ્નો છે ને સાહેબ, એ બધા વહીવટી પ્રશ્નો છે, અને વહીવટી પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈચ આવી હોય અને ઈચને કારણે રોકાયું હોય તો આ પાણી આગળ આવે, આપણે અધિકારીને ફોન કરીને કે વાત કરીને કહી દઈએ એટલે એ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. આ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. ભાવસીજી, તમે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને મુખ્ય રાજકીય પક્ષોમાંથી ચૂંટાયેલા છો. તમે પાર્ટીના નામે મત માગો છો કે તમારા વ્યક્તિગત પોતાના કામના કારણે મત માગો છો? ભાજપમાં તો તારે ભાજપની વાત કરું, ભાઈ નરેન્દ્રભાઈ સારા છે કે આ એ વસ્તુ કરવી પડે. આજે કોંગ્રેસ તો કોંગ્રેસ સારી છે એની મારે વાત કરવી પડે. કોઈના ટૂંકમાં જ્યાં હોઈએ અને જે નેતા હોય એમના ગુણગાન ગાવા પડે છે એવું તમારું? નહીં, એ ચોક્કસ વાત છે, અને મેં મોદી સાહેબના ગુણગાન ગાયા જ છે ને.